હેલો એવરીબડી. લાસ્ટ લેક્ચરમાં આપણે એલસીઆર શ્રેણી, એસી પરિપથ, આરસી પરિપથ, હવે આપણે બીજા પણ એલઆર અથવા તો એલસી પરિપથો વિશેની ચર્ચા કરીએ. માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથ, માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથ, માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથોની તો આપણે ચર્ચાઓ કરી, પણ હવે જો આપણે આ જે પરિપથના ઘટકો છે એ ઘટકોના કોમ્બિનેશન વિશે વાતો કરીએ. અને આપણે જાણીએ છીએ કે એ બધા વચ્ચે એક જે કળાનો જે તફાવત છે, વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે જે કળાનો તફાવત હોય એના આધારે આપણે એના પોટેન્શિયલનો આપણે કુલ પોટેન્શિયલ મેળવી શકીએ, જે પરિપથનો કુલ પોટેન્શિયલ મેળવી શકાય છે. તો આજે પણ આપણે અહીં સૌપ્રથમ એક ઇન્ડક્ટર અને એક કેપેસિટર જે શ્રેણી જોડાણમાં છે એવા એક પરિપથની વાતોથી શરૂઆત કરીશું. આજે પણ આપણે અહીં ઓલ્ટરનેટિંગ કરંટના દાખલાઓની ચર્ચા કરીશું. સૌપ્રથમ આપણે સ્વાધ્યાયના 7.18મો જે દાખલો છે એની ચર્ચા કરીએ. 230 વોલ્ટ 50 હર્ટ્ઝ એસી સ્રોત સાથે 80 મિલી હેનરી ઇન્ડક્ટર અને 60 માઇક્રોફેરેડે કેપેસિટરને શ્રેણીમાં જોડેલ છે. પરિપથનો અવરોધ અવગણ્ય છે. તો ક્વેશ્ચન એ, પ્રવાહનો કંપ વિસ્તાર અને આરએમએસ મૂલ્ય શોધો. ક્વેશ્ચન બી, દરેક ઘટકના બે છેડા વચ્ચેના વોલ્ટેજ ડ્રોપનું આરએમએસ મૂલ્ય મેળવો. ક્વેશ્ચન સી, ઇન્ડક્ટરમાં સ્થાનાંતરિત થયેલ સરેરાશ પાવર કેટલો થશે. ક્વેશ્ચન ડી, કેપેસિટરમાં સ્થાનાંતરિત થયેલ સરેરાશ પાવર કેટલો હશે. ક્વેશ્ચન ઈ, પરિપથ વડે શોષાતો જે કુલ સરેરાશ પાવર કેટલો હશે. અહીં સરેરાશ એક ચક્ર ઉપરનું સરેરાશ દર્શાવે છે. તો અહીં આપણને જે કિંમતો આપેલી છે એમાં સૌપ્રથમ જે ઉદ્ગમ છે એનો વોલ્ટેજ આપેલો છે 230 વોલ્ટ, આવૃત્તિ આપેલ છે એ એસી સ્ત્રોતની 50 હર્ટ્ઝની આવૃત્તિ આપેલ છે. અહીંયા આપણે જે ક્વેશ્ચન્સ છે એમાં પહેલાં તો પ્રવાહનો કંપ વિસ્તાર એટલે કે મહત્તમ પ્રવાહ આઈએમ શોધવાનું છે. ત્યાર પછી પ્રવાહનું આરએમએસ મૂલ્ય એટલે કે આઈઆરએમએસ શોધવાનું છે. અને દરેક ઘટક એટલે કે ઇન્ડક્ટર છે અહીંયા અને કેપેસિટર છે, તો અહીં આપણે દરેક ઘટકના બે છેડા વચ્ચેના વોલ્ટેજ ડ્રોપનું આરએમએસ મૂલ્ય એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે અહીં વીએલ અને વીસી શોધવાનું છે. ત્યારબાદ ઇન્ડક્ટરમાં સ્થાનાંતરિત થયેલ સરેરાશ પાવર એટલે કે જો કહીએ પીએલ કહીએ તો પીએલનો સરેરાશ હશે. ત્યાર પછી કેપેસિટરનો સરેરાશ પાવર જોઈશે અને ત્યાર પછી પરિપથ વડે શોષાતો કુલ સરેરાશ પાવર કેટલો છે તે શોધવાનું છે. અને એક ચક્ર પરનું એટલે કે એક પૂર્ણ ચક્ર દરમિયાન જે સરેરાશ પાવર છે તે આપણે મેળવવાનો છે. તો જે આપેલ માહિતી છે તે આપણે અહીં લખી દઈએ. તો VRMS ઇઝ ઇક્વલ ટુ 230 વોલ્ટ, આવૃત્તિ એફ ઇઝ ઇક્વલ ટુ 50 હર્ટ્ઝ, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf લખાશે. માટે એફની કિંમત અહીંયા ઉમેરી દઈએ તો 2 ઇન્ટુ 3.14 ઇન્ટુ એફ ઇઝ ઇક્વલ ટુ 50 થશે. માટે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અહીં 314 રેડિયન પર સેકન્ડ થશે. હવે એલ 80 મિલી હેનરી આપેલ છે, સો 80 ઇન્ટુ 10⁻³ હેનરી થયું. અને કેપેસિટન્સ જે છે એ 60 માઇક્રોફેરેડે છે,
તો એ અહીં C ઇઝ ઇક્વલ ટુ 60 માઇક્રોફેરેડે ઇઝ ઇક્વલ ટુ અહીં 60 ઇન્ટુ 10⁻6 ફેરેડે થશે. હવે આપણે જે સૌપ્રથમ IRMS અને IM બંને શોધવાનું જે છે, તો તે પહેલાં આપણે આ જે પરિપથ છે એ પરિપથનો ઇમ્પિડન્સ શોધવો પડશે. તો જો LC પરિપથ હોય તો એ પરિપથનો AC શ્રેણી પરિપથનો ઇમ્પિડન્સ Z બરાબર XC માઇનસ XL હોય છે. હવે જો આપણે વિચાર કરીએ તો અહીં એમ કહી શકાય કે જો ધારો કે અહીં કેપેસિટર ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે જો VL કહીએ પોટેન્શિયલ ડિફરન્સ, અને જો કેપેસિટરના બે છેડા વચ્ચે જો પોટેન્શિયલ ડિફરન્સ આપણે VC કહીએ, તો આ જે બંને પોટેન્શિયલ ડિફરન્સ છે તેની વચ્ચેનો જે કડા તફાવત છે, એટલે કે VL અને VC વચ્ચે જે કડા તફાવત હોય એ 180 ડિગ્રીનો હોય. અને એટલા માટે આપણે જો લખવું હોય તો એમ કહી શકાય કે અહીં આરનું પદ નથી. આપણે જ્યારે LCR શ્રેણી AC પરિપથ બી જોયું તો તેમાં ઇમ્પિડન્સ Z ઇઝ ઇક્વલ ટુ √R² પ્લસ XC માઇનસ XL હોલ સ્ક્વેર હતું. તો એ પદની અંદર પણ જો આપણે આરની કિંમત નથી માટે જો કિંમત મૂકી દઈએ તો Z ઇઝ ઇક્વલ ટુ XC માઇનસ XL હોલ સ્ક્વેર થશે, અને એનું પાછો વર્ગનું વર્ગમૂળ લઈએ એટલે આપણને મળશે અહીંયા XC માઇનસ XL, જેનું આપણે ધન મૂલ્ય એટલે કે અહીં માનાંક લીધેલ છે. તો સૌપ્રથમ આપણે XC અને XL, XC એટલે કેપેસિટિવ રિએક્ટન્સ અને અહીં XL એટલે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, આ બંને મેળવીએ અને ત્યારબાદ આ સૂત્રમાં કિંમત મૂકી અને ઝેડની કિંમત મેળવીએ. અને ત્યારબાદ આપણા પાસે જે સમીકરણ છે IRMS ઇઝ ઇક્વલ ટુ VRMS ડિવાઇડેડ બાય ઝેડ, તો એનો ઉપયોગ કરી અને પહેલાં આપણે RMS મૂલ્ય મેળવીએ અને એના ઉપરથી આપણે મહત્તમ પ્રવાહનું મૂલ્ય અથવા તો કંપવિસ્તાર, પ્રવાહનો જે કંપવિસ્તાર છે એ પણ મેળવી શકાય. તો અહીં પહેલાં XC એટલે કે કેપેસિટિવ રિએક્ટન્સ ઇઝ ઇક્વલ ટુ 1/ωc જેટલું થશે. હવે અહીં આપણે જે અહીં ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf એ અહીં મેળવી લીધું છે, અને અહીં મેળવી જ લેવું, કારણ કે જો આપણે આ 2πfની કિંમત જો આપણે નહીં મેળવીશું તો વારંવાર આ આખું પદ આપણે અહીં લખવું પડે અને એના લીધે ટાઈમ વધારે બગડશે. અને એટલા માટે અહીં આપણે પહેલાં 2πf ઇઝ ઇક્વલ ટુ લઈને ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 314 મેળવેલું છે, તે જ કિંમત આપણે અહીં મૂકી દઈએ તો 1/ωc, જ્યાં ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 314 રેડિયન પર સેકન્ડ, C ઇઝ ઇક્વલ ટુ અહીં 60 ઇન્ટુ 10⁻6 ફેરેડે માટે અહીં આપણે લખી શકાશે XC ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઇડેડ બાય 314 ઇન્ટુ 60 ઇન્ટુ 10⁻6. હવે આ 10⁻6 છે એને અંશમાં લઈ જઈએ તો 10⁻6 થશે ઉપર, ડિવાઇડેડ બાય અહીં 314 ઇન્ટુ 60 એટલે કે છેદમાં થશે. હવે આ જે પદ છે એનું જો આપણે કેલ્ક્યુલેશન કરીએ તો અહીં આપણને XC ઇઝ ઇક્વલ ટુ અહીં 53.08 ઓહ્મ મળે છે. હવે XL ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા L, so is equal to 314, omega is equal to into L is equal to 80 into 10⁻³ અહીં લખીએ છીએ 80 into 10⁻3. હવે 314 into 80 કરીએ તો 25120 મળે અને ઇન્ટુ આ 10⁻³ તેમનું તેમ માટે XL is equal to 25120 into 10⁻3. હવે જો અહીં દશાંશ ચિહ્ન જો આપણે 3 સ્ટેપ આ તરફ ડાબી તરફ લઈ જઈએ
તો અહીં 25.12 0 into 10⁻³ લખી શકાય અહીંયા, અને into 10⁻³ માટે કેન્સલ આઉટ થશે. માટે અહીં એક્સેલ ઇઝ ઇક્વલ ટુ 25.12 ઓમ જેટલું થશે. તો આ રીતે આપણે એક્સેલ અને એક્સી બંને મળે છે. હવે સમીકરણ 1 પરથી જો આપણે લખીએ તો પરિપથ જે છે એલસી પરિપથ છે. એ એલસી પરિપથ જે છે એનો ઇમ્પિડન્સ ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સી માઇનસ એક્સએલ છે માનાંકમાં. હવે એક્સીની કિંમત અહીં 53.08 ઓમ માઇનસ એક્સએલની કિંમત 25.12 ઓમ. આ બેની જો બાદબાકી કરીએ તો માટે ઝેડ ઇઝ ઇક્વલ ટુ 27.96 ઓમ જેટલું થશે. તો આ જે છે એ પરિપથનો ઇમ્પિડન્સ મળે છે. હવે જે પ્રવાહ છે એ પ્રવાહનું આપણે આરએમએસ મૂલ્ય જો મેળવવું હોય તો એનું સૂત્ર આપણી પાસે છે અહીં આઈએ આરએમએસ ઇઝ ઇક્વલ ટુ વી આરએમએસ ડિવાઇડેડ બાય ઝેડ. હવે શરૂઆતમાં આપણને વી આરએમએસ ઇઝ ઇક્વલ ટુ 230 આપેલ છે. અહીં ઝેડ જે છે તેની કિંમત આપણે મેળવી છે 27.96 ઓમ. માટે અહીં વીઆરએમએસની કિંમત 230 ડિવાઇડેડ બાય ઝેડની કિંમત 27.96. આ બેનો જો ભાગાકાર કરીએ તો અહીં આઈઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ 8.2260. જો આને રાઉન્ડ ઓફ કરી નાખીએ તો માટે આઈઆરએમએસ ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 8.23 એમ્પિયર જેટલું થશે. તો અહીં આપણને પ્રવાહનું આરએમએસ મૂલ્ય મળી જાય છે, અને તે છે આઈઆરએમએસ ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 8.23 એમ્પિયર. હવે પ્રવાહનો કંપ વિસ્તાર એટલે કે મહત્તમ પ્રવાહ શોધીએ. હવે સૂત્ર આઈઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ આઈએમ બાય √2 આપણે જાણીએ છીએ. માટે જો આઈએમ લખવું હોય તો √2 ઇન્ટુ આઈઆરએમએસ કરવું પડે. માટે આઈએમ ઇઝ ઇક્વલ ટુ √2 ઇન્ટુ આઈઆરએમએસ. સો ઇઝ ઇક્વલ ટુ √2 ની કિંમત 1.414 ઇન્ટુ અહીં આઈઆરએમએસ 8.23 એમ્પિયર. હવે જો આ બે 1.414 ઇન્ટુ 8.23 જો 8.23 જો કરીએ તો અહીં આઈએમ ઇઝ ઇક્વલ ટુ 11.637 એમ્પિયર જેટલું થાય. માટે આઈએમ ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 11 અહીં રાઉન્ડ ઓફ કરીએ તો 64 એમ્પિયર જેટલું થશે. માટે અહીં પ્રવાહનું મહત્તમ મૂલ્ય પણ મળી જાય છે. હવે ક્વેશ્ચન બી. ક્વેશ્ચન બીમાં પરિપથની અંદરના જે દરેક ઘટક છે એના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે વોલ્ટેજ ડ્રોપ માંગેલું છે. તો અહીં આપણા પાસે જે એલસી પરિપથ છે તો એમાં એલ અને સી બંનેના છેડા વચ્ચે બે છેડા વચ્ચે જે પોટેન્શિયલ ડિફરન્સ અથવા તો વોલ્ટેજ ડ્રોપ છે તે હવે શોધીએ. તો સૌપ્રથમ ઇન્ડક્ટર. તો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે વોલ્ટેજ ડ્રોપ વીએલ નામ આપી દઈએ. તો વીએલ ઇઝ ઇક્વલ ટુ આઈઆરએમએસ ઇન્ટુ એક્સએલ થશે. હવે આઈઆરએમએસ એટલે અહીં આપણે 8.23 મેળવેલ છે, અને ઇન્ટુ એક્સએલ પણ આપણે મેળવ્યું છે 25.12. હવે જો આ બે જે 8.23 ઇન્ટુ 25.12 નો ગુણાકાર કરીએ તો અહીં વીએલ ઇઝ ઇક્વલ ટુ 206.73 વોલ્ટ થશે. હવે ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ વેલ્યુ લખવી હોય તો એમ કહી શકાય કે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ અથવા તો વોલ્ટેજ ડ્રોપ વીએલ
ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ અહીં 207 વોલ્ટ જેટલું થશે. હવે કેપેસિટરના બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે વોલ્ટેજ ડ્રોપ, તો એને આપણે વીસી નામ આપી દઈએ. તો વીસી ઇઝ ઇક્વલ ટુ IRMS ઇન્ટુ XC. સો ઇઝ ઇક્વલ ટુ અહીં IRMS એટલે 8.23 ઇન્ટુ XC 53.08. માટે અહીં આપણે જો 8.23 ઇન્ટુ 53.08 કરીએ તો વીસી ઇઝ ઇક્વલ ટુ 436.848 વોલ્ટ જેટલું થશે. હવે રાઉન્ડ ઓફ કરીને લખીએ માટે વીસી ઇઝ ઇક્વલ ટુ 437 વોલ્ટ જેટલું થશે. આમ કેપેસિટરના બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ અથવા તો જે વોલ્ટેજ ડ્રોપ છે એ અહીં વીસી બરાબર 437 વોલ્ટ જેટલું થશે. હવે આપણે જાણીએ છીએ કે એસી લાસ્ટ એક દાખલાની અંદર આપણે આ વાતની ચર્ચાઓ કરેલી જ છે. થિયરીમાં પણ આની ચર્ચાઓ આપણે કરી છે કે જ્યારે પણ એસી પરિપથ હોય તો એસી પરિપથની અંદર જે વોલ્ટેજનો જે ડ્રોપ થાય છે એ વોલ્ટેજના ડ્રોપ માટે આપણે જે કોઈ બી વોલ્ટેજ ડ્રોપ એ હોય એ સાદો સરવાળો થતો નથી. જો એમની વચ્ચે કળાનો તફાવત જો હોય તો આપણે એને સાદા સંખ્યાની અંદર જેમ સરવાળો કરીએ છીએ એ રીતે આપણે સાદો સરવાળો કરી શકાતો નથી. એટલે જે કળા તફાવત છે એને અનુરૂપ એનો વોલ્ટેજ મેળવવો પડે અને તે જ વોલ્ટેજ આપણે જાણીએ છીએ કે જે ઉદ્ગમ અથવા તો સ્ત્રોત જે છે જેને આપણે એસી પ્રાપ્તિ સ્થાન કહીએ એનો જે વોલ્ટેજ હશે એના જેટલો હશે. નહીતર શું થશે કે જો કળા તફાવત હોય અને જો સાદો સરવાળો કરશે તો એની કિંમત એ આપેલ જે સ્ત્રોત છે એના વોલ્ટેજ કરતાં ઘણો મોટો દેખાશે અને સાદો સરવાળો કરવાથી એ વોલ્ટેજ ડ્રોપમાં જે દેખાશે એ વિસંગતતા દેખાશે. માટે જો અહીં કળા તફાવત જો હોય તો ત્યારે આપણે કળા તફાવતને ધ્યાનમાં રાખીને એ વોલ્ટેજ પરિપથનો વોલ્ટેજ ડ્રોપ હોય તે મેળવવામાં આવે છે. આપણે જે ચર્ચા કરી તે મુજબ અહીં એલ અને સી ના બે છેડા વચ્ચે જે વોલ્ટેજ છે એ વોલ્ટેજની બાદબાકી થાય છે. એનું એક રીઝન છે, કારણ કે આપણે જાણીએ છીએ કે વોલ્ટેજ જે એલના બે છેડા વચ્ચે વોલ્ટેજ એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ વીએલ કહેવાશે, અહીં વીસી કહેવાશે. તો એમના વચ્ચેનો જે કળા તફાવત હોય એ ફાઈ ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રીનો હોય, એટલે કે ફાઈ ઇઝ ઇક્વલ ટુ પાઈ રેડિયન જેટલો હોય છે. અને એટલા માટે આપણે અહીં બંને વોલ્ટેજ છે એ વોલ્ટેજની જો આપણે બાદબાકી લઈએ તો તે જે ઉદ્ગમ જે છે અથવા સ્ત્રોત છે તેના વોલ્ટેજ જેટલો થશે. એટલે કે અહીં કળા તફાવતને ધ્યાનમાં લીધેલ છે માટે અહીં બાદબાકી કરેલ છે. માટે અહીં વીસી માઇનસ વીએલ ઇઝ ઇક્વલ ટુ 437 માઇનસ 207. સો અહીં વીસી માઇનસ વીએલ ઇઝ ઇક્વલ ટુ અહીં 230 વોલ્ટ, જે આપણે જાણીએ છીએ અહીં લાગુ પાડેલ જે વોલ્ટેજ છે એના જેટલો જ છે. એટલે એમ કહી શકાય કે જો એસી પરિપથ હોય તો એમાં કળા તફાવતને હંમેશા ધ્યાનમાં લેવામાં આવે છે. જો સમાન કળામાં હશે તો જે સમાન કળામાં જો હોય તો આપણે એનો સાદો સરવાળો કરી શકાય, પરંતુ અહીં જો કળા તફાવત જો હોય તો એમાં આપણે જાણીએ છીએ કે કળા તફાવતને ધ્યાનમાં લેવું જ પડે. હવે ક્વેશ્ચન સી, જે ઇન્ડક્ટર છે એ ઇન્ડક્ટરમાં જે પ્રત્યેક ચક્ર દીઠ
સ્થાનાંતરિત થયેલ સરેરાશ પાવર કેટલો એવું શોધવાનું છે. તો જે ઇન્ડક્ટર છે એ ઇન્ડક્ટરમાં આપણે જાણીએ છીએ કે જે પ્રવાહ છે એ વોલ્ટેજ કરતાં કડામાં π/2 રેડિયન જેટલો પાછળ છે. એનો મતલબ આપણે એમ અહીં કહી શકાય કે જે VL છે એટલે કે વોલ્ટેજ જે છે એ પ્રવાહ કરતાં કડામાં π/2 રેડિયન જેટલો આગળ કહી શકાશે. એનો મતલબ એમ થયો કે આ બેની વચ્ચેનો જે કડા તફાવત છે તે π/2 રેડિયન જેટલો થશે. માટે ઇન્ડક્ટરમાં જે પ્રત્યેક ચક્ર દીઠ સ્થાનાંતરિત થયેલ સરેરાશ પાવર કહીએ તો તે PL નો સરેરાશ ઇઝ ઇક્વલ ટુ IRMS VRMS ઇન્ટુ cos phi. સો PL નો સરેરાશ ઇઝ ઇક્વલ ટુ VRMS IRMS અને અહીં cos π/2. પણ આપણે cos π/2 જો આપણે વિચારીએ અહીં તો cos π/2 ઇઝ ઇક્વલ ટુ 0 થશે. માટે અહીં PL નો સરેરાશ ઇઝ ઇક્વલ ટુ 0 થયું. એનો મતલબ એમ થયો કે ઇન્ડક્ટરમાં પ્રત્યેક ચક્ર દીઠ જે સ્થાનાંતરિત થયેલ સરેરાશ જે પાવર છે એનું મૂલ્ય 0 થશે. ક્વેશ્ચન ડી. હવે કેપેસિટરમાં જો પ્રત્યેક ચક્ર દીઠ સ્થાનાંતરિત જે થયેલ સરેરાશ પાવર શોધવો હોય તો તે માટે આપણે જાણીએ છીએ કે પ્રવાહ જે છે એ વોલ્ટેજ કરતાં કડામાં π/2 રેડિયન જેટલું આગળ છે. એટલે એમ કહી શકાય કે કેપેસિટર જે છે તેમાં વોલ્ટેજ એ પ્રવાહ કરતાં કડામાં π/2 રેડિયન જેટલો પાછળ ગણાશે. અને તેથી જો આપણે પ્રત્યેક ચક્ર દીઠ કેપેસિટરમાં સ્થાનાંતરિત થયેલ જે સરેરાશ પાવર જો મેળવીએ તો અહીં PC લખીએ. PC નું સરેરાશ ઇઝ ઇક્વલ ટુ VRMS ઇન્ટુ IRMS ઇન્ટુ cos phi. સો ઇઝ ઇક્વલ ટુ VRMS IRMS ઇન્ટુ cos -π/2. હવે cos -π/2 ઇઝ ઇક્વલ ટુ 0 થશે. અહીં આ પદ જે છે તે અહીં 0 થયું. અને એટલા માટે અહીં જો આપણે કહેવું હોય તો PC નું સરેરાશ ઇઝ ઇક્વલ ટુ VRMS IRMS ઇન્ટુ 0 અને સો અહીં PC નું સરેરાશ બરાબર 0 થશે. એટલે કે પ્રત્યેક ચક્ર દીઠ કેપેસિટરમાં સ્થાનાંતરિત જે થયેલ જે સરેરાશ પાવર છે એની કિંમત અહીં 0 થશે. હવે ક્વેશ્ચન E કે પરિપથ વડે શોષાતો કુલ સરેરાશ પાવર. હવે આ જે પરિપથ છે તે LC પરિપથ છે અને LC પરિપથ જો હોય તો એમાં બે મુખ્ય પરિપથ ઘટકો ઇન્ડક્ટર અને કેપેસિટર છે. તો ઇન્ડક્ટર અને કેપેસિટરના વચ્ચે જે સ્થાનાંતરિત થયેલ સરેરાશ પાવર હોય તેનો સરવાળો કરવો પડે. તો અહીં પરિપથ વડે શોષાતો કુલ સરેરાશ પાવર, તો અહીં જો P સરેરાશ લખીએ તો ઇઝ ઇક્વલ ટુ PL નો સરેરાશ અહીં પ્લસ અહીં PC નો સરેરાશ. સો ઇઝ ઇક્વલ ટુ અહીં તો 0 અને આ પણ 0 થશે. માટે અહીં P નો સરેરાશ બરાબર 0 થયો. એનો મતલબ એમ થયો કે પરિપથ વડે શોષાતો જે કુલ પાવર છે એ કુલ પાવર અહીં સરેરાશ પાવર કુલ સરેરાશ પાવર અહીં 0 થશે. હવે સ્વાધ્યાયનો 7.19 દાખલો જોઈએ. ધારો કે સ્વાધ્યાય 7.18 પરિપથમાં જો 15 ઓહ્મ અવરોધ છે તો પરિપથના દરેક ઘટકમાં સ્થાનાંતરિત સરેરાશ પાવર અને શોષાતો કુલ પાવર મેળવો. હવે અહીં જે આપણને
જે સવાલ આપેલો છે એમાં 7.18ના જે કંઈ બી પદો છે એનો ઉપયોગ કરવો પડશે. એમાં એલ અને સી બેના મૂલ્યો આપેલા હતા. અત્યારે આપણને જો પરિપથમાં 15 ઓમનો અવરોધ પણ જો ઉમેરી દઈએ તો ત્યારે દરેક ઘટક એટલે કે એલ, સી અને આર માં સ્થાનાંતરિત સરેરાશ પાવર કેટલો થાય અને શોષાતો કુલ પાવર કેટલો થાય એ માંગેલ છે. તો આપણે 7.18માં જે મેળવેલ કિંમતો છે તે અહીં લખી દઈએ અને ત્યારબાદ આપણે આ જે દાખલા છે તેમાં દરેક ઘટકમાં સ્થાનાંતરિત પાવર, સરેરાશ પાવર અને શોષાતો કુલ સરેરાશ પાવરની ચર્ચા કરીએ. જ્યારે આ પ્રકારની વાતો આપેલી હોય ત્યારે સૌપ્રથમ અહીં જે આપેલ આપણે મેળવેલ કિંમત છે તે લખીએ. XC is equal to 53.08 ohm, XL is equal to 25.12 ohm. હવે R is equal to 15 ઓહમ ઉમેરી દઈએ છીએ અંદર. VRMS આપેલું હતું અને એ છે 230 વોલ્ટ અને F બરાબર 50 હર્ટ્ઝ આપેલ હતા. હવે આ જે કિંમતો છે એ કિંમતો પરથી સૌપ્રથમ આપણે અહીં Z શોધીએ. અહીં આપણને XC અને XL તો મેળવેલા છે, પરંતુ અહીં જે પ્રવાહ છે એ પ્રવાહનું જે RMS મૂલ્ય છે તે RMS મૂલ્ય સૌપ્રથમ બદલાઈ જશે અને એટલે અહીં અવરોધના બે છેડા વચ્ચે જે સ્થાનાંતરિત સરેરાશ પાવર છે એ આપણને મળશે. તો એ મેળવવા માટે આપણે IRMS શોધવું પડે અને R તો આપેલ જ છે, માટે IRMS સ્ક્વેર ઇન્ટુ R કરવું પડે. માટે આપણે સૌપ્રથમ હવે જે પરિપથ છે, હવે જે પરિપથ એટલે કે LCR શ્રેણી એસી પરિપથ થયો એનો પહેલાં ઇમ્પિડન્સ શોધીએ. VRMS તો આપેલું જ છે 230 વોલ્ટ, માટે એ મૂલ્ય ઉપરથી અને Z શોધી નાખીએ. એના ઉપરથી આપણે IRMSની કિંમત શોધીએ અને ત્યારબાદ પરિપથના જે દરેક ઘટકો છે એના અંદર જે સ્થાનાંતરિત સરેરાશ પાવર છે એની પણ ચર્ચા કરીએ અને કુલ પાવર પણ શોધીએ. જે LCR શ્રેણી એસી પરિપથ છે એ પરિપથનો ઇમ્પિડન્સ Z બરાબર √R² પ્લસ XC માઇનસ XL હોલ સ્ક્વેર થશે. સો Z is equal to √15 whole square plus XC is equal to 53.08 minus XL is equal to 25.12 અને હોલ સ્ક્વેર. હવે આ બેની જો બાદબાકી કરીએ તો અહીં 27.96 આવશે. માટે Z is equal to √15 whole square plus 27.96 હોલ સ્ક્વેર થશે. હવે 15 હોલ સ્ક્વેર કરીએ તો 225 થશે અને 27.96 હોલ સ્ક્વેર કરીશું તો 781.7616 થશે. માટે Z is equal to √225 પ્લસ 781.7616 થશે. હવે આ બે પદોનો સરવાળો કરીએ માટે Z is equal to √1006.7616 થશે. હવે વર્ગમૂળ લઈ લઈએ માટે Z is equal to 31.7295 ઓહમ જેટલું થશે. હવે જો આપણે એ પદને રાઉન્ડ ઓફ કરી નાખીએ તો અહીં માટે Z is equal to 31.7 ઓહમ જેટલું થશે. તો આ અહીં આપણા પાસે જે પરિપથ છે એનો ઇમ્પિડન્સ આપણને મળે છે. હવે આ જે પરિપથ છે એ પરિપથમાં જે પ્રવાહ છે એનું RMS મૂલ્ય શોધીએ. તો એ પ્રવાહનું RMS મૂલ્ય IRMS is equal to VRMS divided by Z સૂત્રથી મેળવી શકાય. અહીં VRMS is equal to 230 આપેલ છે, માટે 230 ભાગ્યા Z ની કિંમત મેળવી આપણે 31.7 ઓહમ.
આ કિંમત અહીં મૂકી દીધી. હવે આ બેનો જો ગુણોત્તર લઈ લઈએ એટલે કે ભાગાકાર કરીએ તો અહીં IRMS ઇઝ ઇક્વલ ટુ 7.255 એમ્પિયર મળે છે. તો અહીં આપણને IRMSની કિંમત મળી ગઈ. હવે પરિપથના પહેલો જે ઘટક ઇન્ડક્ટર, એમાં સ્થાનાંતરિત સરેરાશ પાવર એને લખવું હોય તો PLનો સરેરાશ ઇઝ ઇક્વલ ટુ VRMS IRMS cos 5, સો ઇઝ ઇક્વલ ટુ VRMS IRMS ઇન્ટુ cos pi by 2. આગળ જે આપણે ચર્ચા કરી તે જ રીતે અહીં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત pi by 2 રેડિયન થશે અને એટલા માટે cos pi by 2 ઇઝ ઇક્વલ ટુ 0 થશે. અને તેથી અહીં આપણે કહી શકાય કે PL નો સરેરાશ ઇઝ ઇક્વલ ટુ 0 થયો. એટલે કે ઇન્ડક્ટરમાં જે સ્થાનાંતરિત જે સરેરાશ પાવર છે એ સરેરાશ પાવર અહીં 0 થશે. જ્યારે આપણે અવરોધ ઉમેરીએ છીએ ત્યારે પણ આ જ કન્ડિશન અહીં મળે છે. હવે કેપેસિટરમાં પણ એ જ રીતે સ્થાનાંતરિત સરેરાશ પાવરની વાતો કરીએ તો સ્થાનાંતરિત સરેરાશ પાવર PC નો સરેરાશ ઇઝ ઇક્વલ ટુ VRMS IRMS ઇન્ટુ cos માઇનસ પાઈ બાય 2 અને માઇનસ cos માઇનસ પાઈ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 0. જો અહીં 0 લખી દીધું માટે PC નો સરેરાશ ઇઝ ઇક્વલ ટુ VRMS IRMS ઇન્ટુ 0 થશે. માટે PC નો સરેરાશ ઇઝ ઇક્વલ ટુ 0. એટલે કે કેપેસિટરમાં સ્થાનાંતરિત સરેરાશ પાવરનું મૂલ્ય 0 થશે. આ જે સ્થિતિ છે એ સ્થિતિ અત્યારે આપણે જે આગળના દાખલાની ચર્ચા કરી છે એના જેવી છે. આગળના દાખલામાં અવરોધ ન હતું અને હવે આ દાખલાની અંદર આપણે પરિપથમાં અવરોધ પણ ઉમેરેલું છે. હવે પરિપથનો ત્રીજો ઘટક કે જે આપણે અવરોધ કીધો, તો અવરોધમાં સ્થાનાંતરિત સરેરાશ પાવર, તો એને આપણે PR નામ આપી દઈએ. તો સરેરાશ PR નું સરેરાશ ઇઝ ઇક્વલ ટુ IRMS સ્ક્વેર ઇન્ટુ R થશે. હવે આપણે અત્યારે IRMSની કિંમત મેળવી જે 7.255 હતી. તો અહીં IRMSની કિંમત 7.255 એનો વર્ગ કરીએ ઇન્ટુ અવરોધ Rની કિંમત 15. હવે જો આપણે આ કેલ્ક્યુલેશન જો કરી નાખીએ તો અહીં PR નો સરેરાશ ઇઝ ઇક્વલ ટુ 789.5254 વોટ જેટલું થશે. માટે સરેરાશ PR નો સરેરાશ ઇઝ ઇક્વલ ટુ અહીં 789.5 વોટ જેટલું ઇઝ એપ્રોક્સિમેટલી લખી શકાય. આમ આ LCR પરિપથમાં અવરોધમાં સ્થાનાંતરિત સરેરાશ પાવરનું મૂલ્ય અહીં 789.5 વોટ જેટલું થાય છે. હવે પરિપથમાં શોષાતો કુલ સરેરાશ પાવર, તો અહીં આપણે P સરેરાશ લખીએ ઇઝ ઇક્વલ ટુ PL નો સરેરાશ પ્લસ PC નો સરેરાશ પ્લસ PR નો સરેરાશ. હવે અહીં PL ઇઝ ઇક્વલ ટુ 0 છે, PC બરાબર 0 છે અને PR ઇઝ ઇક્વલ ટુ 789.5 વોટ જેટલો છે. તો આ બધી કિંમતો અહીં મૂકી દઈએ તો 0 પ્લસ 789.5 થયું. માટે અહીં જે P પરિપથમાં શોષાતો કુલ સરેરાશ પાવર P સરેરાશ બરાબર 789.5 વોટ જેટલો થશે. તમે અહીં જોઈ શકો છો કે આ રીતે આપણે પરિપથમાં શોષાતો કુલ સરેરાશ પાવર મેળવ્યો છે. પરંતુ અહીં એમ કહી શકાય કે LCR પરિપથ હોવા છતાં પણ જે શોષાતો જે પાવર જે છે એ પાવર માત્ર ને માત્ર અવરોધની અંદર જ થાય છે અથવા તો એને વ્યય થતો
જે પાવર છે એમ પણ આપણે કહી શકાય. અને તે માત્ર અવરોધની અંદર જ શોષાય છે એવી આપણે વાત કરી શકાય, જેની ચર્ચા આપણે થિયરીમાં કરેલ જ છે, જેનું પ્રમાણ અહીં આપણે આ દાખલા ઉપરથી પણ આપી શકાય.